બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય રણછોડરાયની જય યા હાલો આવે હો નંદજીનો લાલો કાનુડો આવે છે માણરા
કાનુડો રૂમ ઝુમ 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 જાય કનૈયો અજમલ રાજા ની વારે જાય અહીંયા રાખજો આમ કાનુડો વેલી કરે તમારી વાર મોર પીછ શોભતા રે કાનુડાની માથે આ મોર પીછ શોભતા રે એ કાનુડો વાહણી વગાડતો જાય કનૈયો અજમલ રાજાની વારે જાય તમારા હૈયામાં રાખજો આમ કનૈયો વેલી કરે તમારી વાર કાનુડો લટકે મટકે જાય કનૈયો અજમલ રાજાની વારી જાય અત્યારે મારો ભક્ત રાજા અજમલ સમુદ્રની માલકો ડૂબી રહ્યો છે ભાભી પેટે વાંજ્યો છે મેણાનો મારો ભગત મારા શરણે આવ્યો છે લાવ એને અહીંયા અહેમદ ખૂટી જાય ઈ પેલા દરિયામાંથી બહાર કાઢી અને મારા શરણ સુધી પોગાડું આજ જોજે રે લાડીલા હિંમત હારી નો જાતા એ તારી વારે આવે દ્વારકાનો નાથ આજ જોજે રે લાડીલા હિંમત હારી નો જાતા જમણો હાથ દઈને લાડીલાને તરોતા કરું કાઢું એને સમુદ્રની બહાર આજ જમણો હાથ દઈને લાડીલા તરતો કરું જય ભોરા રે સમુદ્ર સોનાની દ્વારી ક્યાર શું એ ડૂબ હવાને નહીં દઉં આજ ભર્યા રે સમુદ્ર સોનાની દ્વારી ક્યાર શું
નગર સુધી તો પહોંચી ગયા. પ્રભુએ લલા ત્યાં પાટા બાંધ્યા તો સારી એને પૂછી દઉં. અરે આજ લલા તે પાટા રે પ્રભુ શેના રે બાજા. આવા તમને કોને માર્યા માર લલા તે પાટા રે પ્રભુ શેના રે બાજા. આજે લાડીલો ભગત મારો આવ્યો તો આવ્યો લાડુ જમાડવાને કાજ લાડીલો ભગત મારો આવ્યો તો આજે લાડુ રે મારવાથી સંતોષ નતો રે થયો. માથે માર્યા જાળી કેરા મને માર આજ જાળી રે મારવાથી નમણા તૂટિયા રે. અરે મારા નાથ એ તો હું પહોંચ્યો હતો. હા ભક્તરાજ હા ભક્તરાજ અરે ભક્તરાજ ભગતના ગુના હર હંમેશની માટે માફ હોય ભક્તરાજ. હા પ્રભુ. હે ભક્તરાજ જંગલો જંગલે ભટકી આવો ખારો સમુદ્ર વલોવી દ્વારકાના દેવળ સુધી આવવાનું કાંક કારણ છે ભક્તરાજ. આ મારા નાથ આપ તો જાણો છો છતાં કેમ મને પૂછો છો હાલ? હે ભક્તરાજ જો આટલા આટલા કષ્ટ વેઠી મારા દ્વાર સુધી આવ્યા હોય ને ભક્તરાજ તો મારે પણ તમારા મુખેથી સાંભળવું પડે ભક્તરાજ. આ જે મનની વાત હોય કહી દો મને. આજ દ્વારકાનો નાથ તમારી સામે ઉભો છે ભક્તરાજ. હા પ્રભુ. સાંભળવું હોય તો તમે એક પેલા મને વચન આપો. કહો ભક્તરાજ. આજ મારા દ્વાર સુધી આવ્યા છો ખાલી હાથે નહીં જવા દઉં. આજ જે જોઈએ તે માગી લો ભક્તરાજ. મારા નાથ વચન દેતા પહેલા વિચાર કરી લીજો. અરે ભક્તરાજ તમે તો જાણો છો કે રઘુકુળ રીતિ સદા સલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય. માટે માગો ભક્તરાજ આ દ્વારકાનું તમને વસન છે. હા પ્રભુ. વચન આપ્યું હોય તો સાંભળો. આજ સુધી આવવાનું કારણ એ કે મારો શેર માટેની ખોટ છે મારા નાથ. એ તો હું પણ જાણું છું ભક્તરાજ કે તમારે શેર માટેની ખોટ છે અને પરમાર્થમાં શું છે ભક્તરાજ? આ પ્રભુ પરમાર્થ કહેતા એ કે 12 ગામની ધરતી ઉપર પશુ પંછી કે મનુષ્ય એવી જાત નથી રહેવા દેતો ભૈરવા નામનો રાક્ષસ. અરે મારા નાથ એનો સહાર થવો જોઈએ. હા ભક્તરાજ જેનું નામ છે એનો નાશ અવશ્ય છે ભક્તરાજ. હા પ્રભુ. તમને તમારું પહેલા સ્વાર્થ આપું છું. આજ યમહર ડાલીના પેલા પુષ્પ આપું. અરે આજે યમ ડાલીના